તો પછી થયા, પણ સૌથી પહેલામાં પહેલો નરસિંહ ભગત, એનું નામ કોને ખબર નથી? નરસિંહને કોણ ના ઓળખે? નરસિંહના જેવી નિષ્કામ ભક્તિ કરીએ. માયરો માગ્યો નથી. હો, નરસિંહ મહેતાને જ્યારે જરૂર પડે ને ત્યારે ભગવાન પાસે માગ્યું નથી, અને માગ્યું નથી ને એટલે જ આપ્યું છે. આપણે માગ કરીએ ને એટલે ભગવાન કે આવી ગયો માગણીઓ. મંદિરમાં તમે જાઓ, શ્રીનાથજીના મંદિરમાં, શ્રીનાથજી આમ નીચી જ નજર રાખશે, આમ કોઈના સામે આમ નહીં જોઈ રહેતા. અને જેના ચરણોમાં જઈ અને પડે, વંદન કરે, પ્રાર્થના કરે અને કહે કે પ્રભુ તારે કંઈ કામ હોય તો હું આવ્યો છું, એમ જઈને જોવે ને ત્યારે શ્રીનાથજી નીચી નજરે જોવે છે ભગતને. એમ નરસિંહે ક્યારે પણ માગ્યું નથી, અને જ્યારે જરૂર પડે ને ત્યારે ફક્ત હાથમાં કીર્તાલ લે, બસ. એટલે અહીંયા કીર્તાલ જેની પાસે હોય વગાડજો સરસ. ઠાકોરજીને અષ્ટપટરાણીઓ હતી, રાધાજી હતા, અષ્ટપટરાણીઓ હતા, બે મા ને બે બાપ. બધાની સાથે રહેતા, બધાય પ્રિય હતા, પણ વધારે મેં વધારે કોણ પ્રિય હોય કહો? રાધાજીને ભગવાનને પ્રિય ને પ્રિય એના ભક્તો, ભલે ગમે તેવા હોય. પ્રભુ નાત જાત કઈ જોતો જ નથી, અને ગરીબનો જ બેલી છે. પૈસા વાળાને તો ઘણું આપ્યું છે, તો એ સરસ એસી કરીને ઊંઘી ગયા હશે. જેને નથી આપ્યું અહીં આવીને બેઠા છે. જેને કંઈક જોઈએ છે. શું જોઈએ છે? ભક્તિ જોઈએ છે. હવા, પાણી, અન્ન, પાણી બધું જ આપેલું છે દરેકને ભગવાને, સૌની કેપેસિટી પ્રમાણે, સૌના કર્મ પ્રમાણે. પણ જે લેવાનું છે, આ ભક્તિનો પાછું બાંધવા માટે સત્સંગમાં જઈને બેસવું પડે, અને એ સાથે આવવાનું. તમારી માલ મિલકત બધું ભેગું કર્યું હશે, તિજોરીમાં જે ભર્યું હશે, સોનું ચાંદી જે પણ ભેગું કર્યું હશે બધું બધા લઈ લેશે, પણ તમારી ભક્તિ કરેલી, તમારા કર્મ કરેલા, એમાં કોઈનો અધિકાર નથી, એમાં કોઈ વારસદાર નથી. એ જ લઈને જવાનું. સબરીના ઘેર હેઠા બોર ખાધા, નાય બન્યો છે. અરે ચોખા મેળાના ત્યાં તો આવીને એની પત્નીની સુવાવડ કરી છે, વિચારો. અને સુવાવડ તો એવી કરે ને, નણંદ કરે ને એવી કરે. હા, સવાર સૂટ ગંઠોડાનું પાણી ને શીરો ને પાપડ જેમ આપણે કરીએ રીતની, અને બાળકના બારોતિયા પણ પ્રભુએ ધોયા છે. તમે જુઓ તો ખરા, ભક્તિ કેને કહેવાય? ચોખા મેળા કોણ હતો? હરિજન હતો. પણ હરિજન હતો ને વારવા જાય ને તો વાર્તા વાર્તા બસ પ્રભુનું નામ લેતો જાય, ભગવાનનું નામ લેતો જાય અને ગાતો જાય. ફરતા ફરતા નાવા ધોવાની કઈ જરૂર નથી કે નાયા પછી જ ભગવાનનું નામ લેવાય. ગમે તે જગ્યાએ, ગમે ત્યાં બેઠા હોય, હાલતા ચાલતા ગમે ત્યાં આપણે ભગવાનનું નામ લઈ શકાય. એવું નથી કે મંદિરની સામે બેસો અને હાથમાં માળા લો, માળા લીધી હોય હાથમાં, મન ફરતું હોય સંસારમાં. હાથમાં માળા હોય અને આપણી નજર રસોડામાં હોય, વહુ શું કરો છો? એના કરતા માળા લેવી જ નહીં, ફરતા ફરતા નામ લેવું. માળા લઈને બેસો તો અચૂક જોજો તમારું મન બીજે જ હોય. મારું તો એવું જ હોય છે.
એટલે હું માળા બધા કરતી જ નથી. અને આ બધા થોડા આમ આવે તો મને ગમશે. અંદર લાવી દો ખુરશી, બહુ જગ્યા છે, આવી જાઓ.